બહુ કર્મની ગતિ ગહન છે સાહેબ. તમે જોજો તમારા ગામડામાં નજર નાખજો, તમે ઘણી વખત સાંભળતા હશો ફલાણા ભાઈ ની ત્રીજી પેઢીએ બહુ દાન દેતા હતા, ખાવા ધાન નથી. ફલાણા ભાઈ ને ત્યાં બહુ સંપત્તિ હતી, એનો બાપો બહુ દાન દેતો હતો, આજે છોકરાઓને ખાવા ધાન નથી, તો ક્યાં ગયું દાન? દાન ગયું ક્યાં? વાવેતર ગયું ક્યાં? બીજી પેઢીએ ત્રીજી પેઢીએ કાંઈ ન હોય તો? બહુ સમજીને બોલું છું, આ બધું રેકોર્ડિંગ થાય છે માતાજી. આ પ્રશ્ન છે ને બધાને, હું એકલો મારા એકલા પ્રશ્ન નથી, તમે જોયું છે ને, તમે એવા નામ સાંભળ્યા હશે ને, એવા ઘર જોયા હશે ને. 200 વીઘા હતી, 250 વીઘા હતી, આજે ચાહ નથી. ક્યાં ગયું બધું દાન? તો યાદ રાખજો, તમે જે કોઈને દાન દેહો એમાંથી જે કઈ કર્મ કરશે એનું 6% ફળ તમારે ભોગવવું પડશે. અને તમને એમ થાય 6%માં હું, અમારી એરિયા સાંભળો ઘડીક વાર ગણિત તમને તમને એમ થાય 6%માં હું, તમે 40 જગ્યાએ દાન દીધું, 40 જગ્યાએ તમે તમારું પરસેવાની કમાણીનું દાન દીધું છે, એમાંથી 15 જગ્યા એવી છે કે જે અનીતિ થાય છે, અત્યાચાર થાય છે, વ્યભિચાર થાય છે, મદિરા પીવાય છે. 40 માંથી 15 જગ્યા એવી છે કે જ્યાં ન થવાના કાર્ય થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ભલે ને તમે 15 જગ્યાએ સાલી ઠેકાણ દીધું, પણ આ ભોગવવાનું તો 100% થઈ ગયું. સમજી વિચારીને દેજો, જ્યાં ઉગે ત્યાં દેજો. દીધા પછી તમારા દાન તમારી પેઢી દર પેઢી, જેમ આંબો વાવ્યા પછી જેમ કેરીઓ છોકરા ખાતા હોય ને, એમ તમારું દાન ઉગે ને ત્યાં દેજો. ઉડાવપણું એ દાતારી નથી સાહેબ, ઉડાવપણું એ દાતારી નથી. કોઈ એમ કે હાલતા માંગરોળ ની બજારમાં, કેહોદ ની બજારમાં 5 જણા ભેરા થાય ને હાલતા આપણે 5000 વાપરી નાખી, તમારું ઉડાવપણું છે. દાતારી નથી. દાતારી તો વિગત થી વપરાય તો પાંતીમાં ભાઈતું પડે, બાકી સગડી ઢોળો સાય તો કાગળ બગડે. કાગડા હા, આખે આખો ખડીયો ઊંધો વાળો સાય નકામી જાય, કાગળ નકામો જાય. હા, ક્યાંથી આવી છે આ ગોરની પ્રથા ભગવાન જાણે. તો કે મને ખબર છે ક્યાંથી આવી, છતાં હું જાહેરમાં કહેવા નથી માંગતો. ભયંકર વસ્તુ છે બાપુ. આજે કોઈ કરે છે ને આનંદ પાડતા અમે, કારણ કે અમે આ ધંધો માંડીને બેઠા. ના પાડીને કાલે તમે તેડાવો નહીં. હવે અમારે દાતડી લઈને કોઈને મૂલે જવાય એમ નથી. 2 મિનિટ મને સાંભળજો, પછી મારે જે પ્રસંગ કેવો છે આપને કહું. આ તમે જે આ કરો છો ને, ફલાણો ભાઈ માથેથી કરે, ઢીકણો ભાઈ ઢીકણા માથેથી કરે, પૂછડાભાઈ માથેથી ઘોર કરે. ઘોર નો અર્થ શું થાય? ભયંકર. ઘોર અંધારી રાત, ઘોર નગારા. ઘોર એટલે ભયંકર. એનો તાવ, તરિયો, અરિયો, દરિયો, એના કરમ જે કઈ હોય ને તમે ઘોર કરીને પછી આ નાખો છો. એના જે કઈ અવગુણ, જે કઈ ચરિત્ર, જે કઈ પાપ, એ બધું તમે એની માથેથી ઉતારી અહીં નાખો. તો મારી ઉંમરના જે છે એને કદાચ ને જોયું છે, સુખી માણાના કોઈ વૃદ્ધ ગુજરી જતા ને, શમશાને લઈ જતા હોય, જાપે પહોંચતા ને, તે મળા માથે કાવડિયાને ઘા કરતા કોઈ જોયા છે? મળા માથે કાવડિયા ઉડાડતા મારી ઉંમરના છે જોયા છે હતા, એને ઘોર કેતા. તો તમે જે એકાબીજા માથે ઘોર કરો છો, એક વાત. બીજી વાત, 18 વર્ણામાં આપે. આમાં સજન નું આવે, દુર્જન નું આવે, હારા નું આવે, હાહતા નું આવે, આમાં પુણ્ય નું આવે, પાપ નું આવે. આ બધો પૈસો આવે. આ બધો પૈસો ગૌચારામાં જાય. એ ગૌચારાની માલિકો તમારી ગાયું જાય, એ પાછું ઘેરે આવે ને દોવાય ને એનું દૂધ પાછા તમે ખાવ. ખોટી વાત છે મારી? આ માતાજીને મંદિરમાં જાહે, એકાબીજામાં ઘોર કરીને તમે નાખ્યું. આ બધું મંદિરમાં જાહે, મંદિરમાં કાલ માતાજી સુંદર મજા રસોઈ બનાવશે, પાછા તમે જ ખાઓ. ભયંકર વસ્તુ છે. બંધ નહીં થાય, મારે કીધે બંધ નહીં થાય. વિચારવાનું તમારે છે. તમને થાય નતર ફારો નથી થતો, લાખણજીભાઈ આમ નથી થતું, પૈસા ભેરા નથી થતા. આમાં આહિર સમાજના દાયરો કેટલા બેઠા, મારી સામે બેઠા હોય, બાકી ગણાય છે મને ખબર છે. ખાલી સામે બેઠા કોઈ ઊંચી આંગળી કરશે? તમે બેઠા ને દ્વારકાનો તમારો આહિર સમાજ,
અખિલ ભારતીય આહિર સમાજ માતાજી, અખિલ ભારતીય આહિર સમાજ, હા, એના પાયાના ફાળાનો પહેલો પ્રોગ્રામ હમીરભાઈ લાંબા ને ત્યાં, હમીરભાઈ ગોજિયા ને ત્યાં લાંબા સપ્તાહની તમે ક્યારેક સર્ચ કરીને જોઈ લેજો, યુટ્યુબ ઉપર છે. સાહેબ હું 1 કલાકની માલિકો 6 કરોડ અને 45 લાખ બોલ્યો છું. 1 જ કલાકની માલિકો 6 કરોડ અને 45 લાખ દેવું હોય તો એમ થાય, આમ કરો તો જ દેવાય.